તો આપણે જો બધી ભેહું નાખી લીધી ને આગળ બકરા ખેતરમાં. તો અત્યારે આપણે આવી ગયા તલવાળા ખેતરમાં. અહીંયા તલ પડ્યા છે કાઢેલા થોડાક 4 બાજકા અહીંયાથી અને 4 તાર અહીંયાથી. અહીંયા સાહેબ ભરવાનું ચાલુ. તો અત્યારે આપણે છે ને જે ભરીએ છીએ તલની ભૂકી, ટ્રેક્ટર તો માંડી દીધું હતું. એમાં આવું છે કે વરલો છે ને એ નડતો હતો, ઝાકડો હાલે એમ નહોતો. આલીબાઈ લીમડો નડે એમ હતો. તો પછી નીચે નાખી દીધું. ખાલી ટોલી ભરી લીધી, 2-4 બારી નીચે રહી ગઈ હતી, ઘરે ઢોરાઈ ગઈ હતી. એ એક ટોલી ભરી નાખી આવે, બીજી ટોલી આવ્યા છે. તો અત્યારે ભેહું રખડે છે ખેતરમાં, બધામાં છૂટું મૂકી દીધું. તો આપણે બધી ભેહું આમાં મૂકી દીધી ખેતરમાં. હવે તો કે ભરાઈ ગયું બધું, અને આમાં જ મેં કીધું ચરવા મૂકી દીધી હતી. અત્યારે ચરે છે, ફળ નથી બહુ. એ આપણી ભેહું એને ચરે છે. અહીંયા 2 બારી જેટલો હતો ને, ભૂકો રહી ગયો કેમ કે ઝાકડામાં હમાયમ હતો નહીં. આમાં ભર્યા હતા પાછા તલ ને ભર્યો, ટાલપત્રી પડી હતી બધી ભરી, એમાં રહી ગઈ. કાંઈ વાંધો નહીં આપણે હવે. એ તો ભેહું અહીંયા ખાવું હોય તો ખાઈ ગયા. બધી છૂટી ચરે મૂકી દીધી ચરે. આ સાઈડ બીજો આ સાઈડ બધે ચારવાનું છૂટા આપ્યું, પણ ઓલા બાજુ ના આપી. આમ રોડ બાજુ કીધું ભલે ચર્યા, પણ ભેહું અત્યારે ખેતરમાં ચરશે. કાલ દિવસને ખેંચી લે હું એમાં. અત્યારે બધે એમાં ચરવા દે, મોડે સુધી ગાડી રાખી ચારી લે હું. બાકી જો બધી ગાયો રખડે. અત્યારે ઘરે તો આજે એક જ બેને રાખી છે. સામે જો ભીલી જાય એ આજે આવી ગઈ છે, પણ એને ચરવું નથી કે આવું તો ઘરે. તો અત્યારે જો આ બધી ભેહું આવડી રખડે છે. આ બધી આમને ખેતરમાં ખાય, પણ આને બધીને હેઠા જ પકડવા છે, કેમ કે એક બીજે ચરવા જવું નથી. અત્યારે બધી જો રખડ્યામાં હટો. બોરડી આવડી મોટી છે, પણ બોર એક ન આવ્યો, શું કામની. વિડીયો બંધ કરવો જોઈએ, કેમ કે આવે છે ટ્રેક્ટર ડીજે વાગતું, કોપીરાઇટ આવી શકે એટલા માટે. કેમ કે ખાતર ભરેલા છે, કાં તો ઊભા રહી જાય કે જાહે. આપણે પણ ખાતર વેચવાનું જ છે, પણ હવે ઉધડમાં હાટું કરવાનું છે આપણું, ઢગલા હાટે. ખાતરનું છે ને આપણે ઉધડમાં મેળા ઉધડ ને કે ડમ્ફરના હિસાબે દઈ દેવાનું, કેમ કે ખાતરના ભાવ વધી ગયા છે આ વખતે. 12 વ્હીલે ડમ્ફરના અત્યારે છે 35,000 રૂપિયા. ગયા વર્ષે આપણે 32માં દીધું હતું, પણ આ વખતે 35માં દેવાનું છે ઉધડ હાટો. ઉધડમાં કાંઈ નક્કી ના કહેવાય આપણે કયો, કેમ કે આ વખતે ચોમાસે આપણે થોડુંક ખાતર તણાઈ ગયું છે. એક ડમ્ફર ઉપર તણાઈ ગયું હશે, તો કેટલું થાય ને એ અટકર ના લાગી શકે. બાકી બધી ભેહું રખડે. આ બધી હાસમાં ચરે. આપણે હવે જાય દુકાને પાણી પીતાવી, કેમ કે 3 લાગી ફૂલ. અત્યારે કંઈની ભેહું ઓલા ભરતા હતા ને, ઘરે ઘણી કા ભેહું લઈને પહોંચ્યા આપણે. તો આપણે બધી ભેહું ચરે છે અત્યારે આમને ખેતરમાં, કેમ કે હવે દી આથમી ગયો લે દેખાય છે નહીં. તો અત્યારે બધી ખેતર અત્યારે રખડે તલવારામાં. જો વાં સુધી છેટ હે બધી. હવે હાંકવાનો ટાઈમ થઈ ગયો, કેમ કે 7:30 થઈ ગયા. તો ગાય હાંકી લે તો આ બધા છૂટા છે ને બધાને ભેગા કરવા પડે. અને આપણો દોસ્તા એક આવી ગયો છે, આને નથી રોટલી નાખતા, નથી કાંઈ હેવાણું કરતો. ઘરે કોઈક નાખી ગયા હતા તો આપણે ભેગો. હવે 2-4 દી તો ભાગતો થોડાક દી ભાગ્યો. હવે એવો હેવાણો થઈ ગયો કે જવું જ નથી છેટું. અને મંગુ કહે કે તું આની બાજુમાં બેહ નહીં, મારી બાજુમાં. મંગુનો દુશ્મન. અત્યારે મંગુ એ ઓલી બાજુ ચરે છે. મારી બાજુમાં જો રતન ઊભી હોય તો કૂતરો પડખે ન ચડવા દઈએ. હું 1-2 દિવસમાં તમને દેખાડીશ ખરો તો કૂતરાને કેવો દુશ્મની છે ને મારા હારે મંગુની. એટલે હવે હાંકી લઈ. આમે જો ગાડીઓ લાઈન
ચાલુ છે, સામી પડે પ્રકાશ. હા આપણે જો ચબડી બબડી બધી નાખી લઈને ભેગી કરી લઈ, પછી ગેટ બંધ કરવો જોઈએ. એટલે ઘડીક નકર વહેલી ગાડી લે પણ એમાં એવું હતું પછી બે હાથમાં ટાણું થઈ જાય ને, એટલે એને ટ્રાફિક થઈ જાય ફૂલ રોડમાંથી, એટલે બે હું એકલ્યો પછી હાલે નહીં. તો આપણે પછી હાંકવી પડે, વાહર ભેગું જવું પડે જણા. કે બેહોનો જે ડોબાની જાત છે એનું કારણ એક એ કે ગાડી પાડકે આવશે ને ત્યાં વચમાં પડશે, ત્યાં બીજીને મારશે. એ બેહું ગમે એટલું કરો. અત્યારે જા ભાઈ ટબડી બબડી બધી હાંકી લઈ, નાની મોટી જેટલી છે 45 જેવી છે નાની મોટી બધી, તો બધીને ભેગી ચડાવી દઈ પટે, હાલતા કરી દઈ ઘરે. આપણે જમના હમણાં થોડીક સારી થઈ ગઈ, કેમ કે ખાણ ચાલુ કરી દીધું ને એટલે થોડું ચાલુ રહ્યું ને તો વાંધો ન આવે. પછી આજ તો દેવું નહીં પડે, કેમ કે ધરાઈ ગઈ છે અહીંયા. લો આપણે મેન બી કરી ને એ આ ટંકોરી વાળીની વગાડે જ નહીં. તો આપણે જો પટો પકડી લીધું બધી. લાંબો હટો હાટણી. હાકી નાખી જો આપણે. હવારમાં જો છોડી લીધી અમને, ટ્રાફિક ઓછી થાય ને પછી છોડાય ને બધા ઊભા શાંતિ. તે બધા વાહે રહી જાય ને તો આ એક, કેમ કે રોડ પર બાવરી કંઈ પણ ખાતી આવે, આવી રીતે કાપી નાખે બધે. તાર મારતા હતા નહીં, વાહે રહી જવાને. અત્યારે આ ખેતરમાં બહેન મૂકી દીધી બધી છૂટી, ખોણામાં જ આખો છે, પછી ભાગશે. તો અત્યારે બધા અંદર આવી ગયા, ઠેકડા મારશે, એકબીજાને બાજશે. જો જેમ જાણે કેમ વરસથી ભેગી ન થયું એવી રીતે મળવા આવી છે. વલી મારશે, હા ને મારે કા 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 ઠેકડા ઉપડા બધીને ત્યારે. આપણે આ જો ડોકા ભરે હવે આવી જાય હીટમાં પાછી, તો ખાવા દેશું. કેમ કે આપણે અંજવાળિયામાં વધારે થવા દે બેહુને, પાડીની આશા રાખવાની. અંજવાળિયામાં થાય ને તો 90% ગેરંટી હોય પાડી આવે, બાકી તો 10% ગેરંટી ના લેવાય, કેમ કે પાડોય આવે નકર. બધી જે છૂટી સવાય રખડે.